અને દરેક સ્ત્રીને એવું જ હોય કે મારા વર કરતાં હું દેખાવડી છું. હોય કે ન હોય પછીનો સવાલ છે. હવે બધા સમજી ગયા. હવે ઠાકોરજીએ કહ્યું કે નક્કી કોણ કરશે આપણા બેયમાં કોણ સુંદર લાગે છે? કોણ નક્કી કરે? રાધાજી કે હું? ઘરમાં ચાલે આમે સ્ત્રીનું જ. પછી પરીખભાઈ ગમે એટલી બૂમો પાડે પણ ગીતાબેન કે એમ જ થાય. સમજ્યા તમે? તો વાત કરતા હતા રાધા કૃષ્ણની. ઠાકોરજીએ કહ્યું કે આજે તો હું જ સુંદર લાગુ છું. રાધાજી કે નક્કી કરવા કોઈને બોલાવો, ન્યાયાધીશ. એ કે મારી સખી છે લલિતા, એને પૂછો કે આપણા બેયમાં કોણ સુંદર લાગે? પ્રભુ કે આપની સખી હોય તો આપને જ કહે ને. આ મારી બેનપણી હોય, મારો વર ગમે એવો સારો હોય તો એમ જ કે મારી ઈલાબેન સરસ. ઠાકોરજી કે તો મારા સખાને બોલાવો, મધુમંગલ શ્રીદામા તોક સખો. એ કે આપનો સખો આપને સુંદર કે. હવે બે વચ્ચે વડછડ થઈ. હવે વડછડ તો સવાર સુધી ચાલે. નકવેસર ને બાજુબંધ ને બેરખા ને પહોંચી ને અણવત બધું મારે કહેવું હોય ને તો એ બેનો ભાવ છે જે મારે અહીં વ્યક્ત એટલે નથી કરો, આપણી પાસે સમય ઓછો છે એટલે એનો એન્ડ કહી દો. હવે રાધાજીએ કહ્યું કે ના આપનો સખોય નહીં, તો ઠાકોરજી કે આપની સખી નહીં. રાધાજી પાછા વળી ગયા કે આજે આપણે મળવું નથી, આજે આપણે રાસય નથી કરવો, આજે આપણે કદમના વૃક્ષ નીચે નથી આવવું, અને આજ પછી હું આપને ક્યારેય મળવા આવીશ. ઠાકોરજી કે બહુ તાણવા જાશો તો તૂટી જશે. એટલે ઠાકોરજી હારી ગયા. રાધે લલિતાને બોલાવો. હવે લલિતાજી કોના સખી? રાધાજીના. તો લલિતાજીને બોલાવ્યા. લલિત સચ્ચી સચ્ચી બતા, અમારા બેયમાં સુંદર કોણ લાગે છે? તમારા દ્રષ્ટિએ કોણ સુંદર લાગે? કૃષ્ણવાળા હાથ ઊંચો કરો. વાહ. અને રાધા વિના? રાધા માટે? હા. હવે આ લીલાની પરાકાષ્ઠા સાંભળો. હવે આનંદ આવશે. લલિતાજીને પૂછ્યું કે અમારા બેમાં કોણ સુંદર લાગે? એટલે લલિતાજીએ શું કીધું? તમે બે આજે એટલા સુંદર લાગો છો, એટલા સુંદર લાગો છો કે ચંદ્રની ચાંદની ઝાંખી પડી જાય છે. પ્રભુ કે આ ખોટી વાત, હબોહબ વીંજાણી ને મારી આંખ મીચાણી. વાણિયાભાઈને તમે પૂછો ને એટલે આવો વચ્ચેનો જ નિર્ણય કરે. એ કે તું સાચું કે અમારા બેમાં કોણ સરસ લાગે છે? એટલે લલિતાજીએ રાધાજી સામે જોયું. એટલે રાધાજીએ કહી દે ને હું સારી લાગુ છું. સમજ્યા તમે બધા? કહી દે કે હું સારી લાગુ છું. લલિતાજીએ કહ્યું રાધે આજ તું ઇતની સુંદર લગે, ઇતની સુંદર લગે, ઇતની સુંદર લગે. રાધાજી કે જોયું આટલા બધામાં ભોઠા પડ્યા ને, સુંદર તો હું જ લાગુ છું ને. આ લલિતાજીએ કહ્યું ને. લલિતાજી કે મેં હજી વાક્ય પૂરું કર્યું, અડધું વાક્ય છે, હવેનું વાક્ય સાંભળો. રાધે તું આજ એટલી સુંદર લાગે, એટલી સુંદર લાગે કારણ કૃષ્ણએ એના નાકમાં જે નકવેસર ધારણ કર્યો છે એના મોતીની ઝાંય તારા ઉપર પડે છે ને એટલે તું સુંદર લાગે છે. સમજ્યા બધાય? તો આપણા જીવનમાં પણ આપણે આવા બધા પૂરક છીએ. કોઈ કાર્યમાં કોઈ 19 છે તો કોઈ 20 છે, બે ભેગા થઈ જાય. ક્યારેક કોઈ વધુ હોશિયાર છે ને ક્યાંક કોઈક સામાજિક રીતે વધુ સારું છે, ક્યાંક કોઈકનું આવક વધુ છે ને
થોડી ઓછી છે. તો આ વૈમનસ્ય ન સમજાય, ન સર્જાય ત્યારે રાધા કૃષ્ણનો પ્રસંગ જીવનમાં અવશ્ય યાદ કરવો કે આ એકબીજાની ઝાંય એકબીજા ઉપર પડે છે એટલે સુંદર. બે એકલા અધૂરા છે, બે ભેગા થાય તો મધુરા છે. એમ આસ્થા ને હાર્દ ભેગા નહોતા ત્યાં સુધી શોધતા હતા એટલે અધૂરા હતા, પણ મળી ગયા એટલે મધુરા થઈ ગયા. તો એ મધુરા થયા ત્યારે બધા રાજી થઈ ગયા કે હવે મીઠું મોઢું કરાવો. એટલે અમારા કાંઠિયાવાડીમાં ગોળ ધાણા વેચે. તમે વેચાતા? વાહ ભાઈ વાહ. જો આસ્થા તો એમ એવી રાજી થાય છે ને ગોળ ધાણાનું કહું છું તે. આ થોડું હસવાનું, તમને લોકોને ખોટું કોઈ નથી લાગતું ને? તો નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે. જેવા ગુલાબ માયલા, જેવા ગુલાબના ફૂલ રાતા, એવા આસ્થા બેનના માતા. નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે. જેવા અટલસ માયલા તાકા, એવા હાર્દભાઈના માતા. નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે. જેવી ફૂલ માયલી વેણી, એવી આસ્થા બેનની નાની. નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે. આ બધી આપણી સનાતન ધર્મની ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. ફોરેનમાં તમે ચર્ચમાં જાઓ અને બોલી લ્યો એટલે પૂરું થઈ જાય. એટલે ત્યાં છે ને જોડાય છે જલ્દી ને તૂટે છે જલ્દી. આપણે ત્યાં જોડાયા પછી જલ્દી તૂટવાનો વિચાર એટલે નથી આવતો. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા સંસ્કાર. દીકરી નાની હોય ત્યારથી જ આપણે એને સમજાવતા હોઈએ કે બેટા તારે બે ઘરને દીપાવવાના. તમે જુઓ પહેલાંના જમાનામાં ઉંબરો હતો. ઉંબરો કેટલાય જોયો છે? ઉંબરો, બરાબર. હવે ત્યાં તમે દીપક મૂકો ને તો બેય બાજુ અજવાળું આવે. એમ દીકરી છે ને બે કુળને દીપાવે. એ તમારે ત્યાં આવશે ને તોય અહીંયા ભલે એ બેન છે, દીકરી છે, માસી છે, ફોઈ છે, ભાણી છે, એ આગલા દિવસ સુધી જેવા ફેરા ફરશે ને બીજે દિવસે સવારે એની બેનપણી આવશે અથવા તમારી ભાણી કે તમારી મામી આને કહેશે, કાકી કહેશે, ભાભી કહેશે. એક દિવસમાં સંબંધોના સમીકરણો ફરી જાય છે. ત્યાં ફક્ત અંકલ અને આંટી જ છે. આપણી તમે સંસ્કાર પરંપરા જુઓ. આપણે બધા સનાતની છીએ, આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા ભારતીય છીએ. એટલે આપણી અંદર આજે ગમે એટલું તમે ભણો પણ આપણી પરંપરાને નિભાવીએ છીએ. આજે જ્યારથી આ બેયનું નક્કી થયું ત્યારથી આ બે જણા મને તમે અમારે ત્યાં સત્સંગ કરવા આવવું પડશો. એનો ભાવ છે કે સત્સંગમાં રાધા કૃષ્ણની તમે સત્સંગ કરો તો આશીર્વાદ મળી જાય. તો મારી ભાણીને મારા ભાણેજ ક્યારેય જીવનમાં વ્યથા અનુભવે નહીં. અને સૌથી વિશેષ
આ જે દીકરી છે ને એ ઘરનું ઘરેણું છે. આજે કાંઈ તમારા ઘરમાં ન હોય પણ દીકરી હોય ને તમારું ઘર ભરેલું લાગે. માને દીકરો બહુ વાલો અને બાપને દીકરી બહુ વાલી. તો પેલા કવિએ સાચું કહ્યું છે કે માં તો જ્યારે જન્મ આપે ને ત્યારે માં બની જાય, ખાલી થઈ જાય. 9 મહિના રાખી હોય અને પછી જન્મ આપે એટલે માં ખાલી થઈ જાય. પણ બાપ માં ક્યારે બને? બાપ પર દીકરીનો માં ક્યારે બને? એ કવિએ બહુ સરસ કહ્યું છે ને મને બહુ ગમે છે. એટલે જ્યાં લગ્નનો સત્સંગ કરવા જાઓ ત્યાં વાત કર્યા વિના રહેતી નથી. દીકરી થોડીક મોટી થાય ને એટલે માં ધીમેકથી કહેવા માંડે, હવે થોડું સોનું લેવું પડે, હવે થોડી ફિક્સ કરવી પડશે. આપણા દીકરીના લગ્ન આપણે ધામધૂમથી કરવા છે. મારે એકની એક છે. હજી તો શરૂઆત થઈ હોય, દીકરી હજી મા બાપ બોલતા શીખી હોય ત્યારથી મા બાપને દીકરી માટેના સુખની અંદરથી ને નાભીમાંથી થાય કે મારી દીકરી માટે એટલું કરું કે મારી દીકરીને ભવિષ્યમાં ક્યારેય ક્યાંય તકલીફ ન પડે. ત્યારે બાપા શું કે, બેસ હજી નાની છે. બાપને ક્યારેય દીકરી મોટી થયેલી લાગે જ નહીં. લાગે? આટલી મોટી છે ને જાય ને સાસરે તોય નીકળે ત્યારે બાપની આંખમાં પાણી આવી જ જાય. એનું કારણ છે કે બાપ માં કેવી બધા માં બને છે એના કરતાં બાપ જુદી રીતે માં બને છે. દીકરીને ધામધૂમથી ને બેટા જોઈએ છે, કયો હોલ રાખવો છે, કેવો દાગીનો લેવો છે, તારે કેવી ડિઝાઇન કરાવી છે, તારે કેવી રીતે જાનમાં મેનું, બધું દીકરીને પૂછીને કરે. અને જાન આવે ને એવો બાપ હરખાય, એવો હરખાય. બધા એમ કે આમને કાંઈ ઉંમર દેખાય છે, કેટલો હરખ છે. અને દીકરીને જોઈને મનમાં એવા રાજી થાય, મારી દીકરી કેવી સુંદર લાગે છે. અને એ દીકરીને જ્યારે વળાવીને પાછો માંડવામાં આવે ને ત્યારે ત્યાં બેસી જાય, ખાલી થઈ જાય કે આજે હું માં બની ગયો. તો આસ્થાના પપ્પા એ દિવસે માં એટલે બને કે બધું હુલરાવી ભણાવી એની ઈચ્છા પૂરી કરી. પણ હવે જે આ દીકરી મારી છે એ ઘર મારું જે સૂનું થઈ જશે, એ સૂનાપનમાં હું કશું જ નહીં કરી શકું. એટલા માટે જ બાપને દીકરી વધુ વાલી છે અને માને દીકરો વધુ વાલો છે. આજે તમે જુઓ 4 દીકરી હોય ને તો બાપને તો એટલી જ વાલી હોય. તો આજે સુંદર પ્રસંગ, સરસ વાતાવરણ. લગ્ન કઈ તારીખે છે? 23 ડિસેમ્બર. હજી તો 10-12 દિવસની વાર છે, બરાબર. છતાંય બધાના હૈયામાં હરખ જુઓ. શું કામ? સારું મળી એની પ્રતીતિ છે. આજે 2 વ્યવહારના મનમાં આનંદ છે. એને એમ થાય છે કે મને બહુ સારી મળી, આમને એમ થાય છે કે મને જમાઈ સારો મળ્યો. થાય છે કે નહીં? અને સૌથી વિશેષ હાર્દ અને આસ્થા. આસ્થા એટલે શ્રદ્ધા, આસ્કા, આરતી. વાહ! તો આજે હાર્દ ને આરતી ઉતારવા વાળી આવી જશે ને પછી એની મમ્મીને શાંતિ થઈ જશે. તો એવું માહોલ અને આ લગ્નનો આનંદ. શરૂઆત આજે આપણે રાધા કૃષ્ણથી કરી એટલે તમારા જીવનમાં પણ રાધા કૃષ્ણ કાયમ માટે પ્રેમ વરસાવતા રહે એનું એક નાનું અનુસંધાન કે કૃષ્ણ ને રાધા બે યમુના કિનારે, બેયના ચરણ આમ યમુનાજીમાં પડેલા હતા
અને યમુનાજીમાં કમળ ખીલેલા હતા. એ કમળમાં રાધા કૃષ્ણના સ્વરૂપનું પ્રતિબિંબ પડતું હતું. તો આ ચરણ કમળ સુંદર કે આ કમળ સુંદર? ઓલું રિયલ કમળ છે અને આ ચરણ કમળ છે. પણ પ્રભુ અને રાધાજીના ચરણ એટલા કોમળ, એટલા સુંદર કે જે યમુનાજીમાં કમળ ખીલ્યું હતું એ બે કમળ આવી અને રાધાને કૃષ્ણના ચરણ ઉપર એવી રીતે બેસી ગયા કે પ્રભુ અમે આપના ચરણમાં જ શોભીએ, કારણ કે આપના ચરણ કમળ અમારાથી વધુ સુંદર અને વધુ કોમળ છે. હવે રાધાજીએ એમના પિયરનો વૃષભાનજીનો આપેલો સુંદર હીરાનો હાર હતો. એમાં હીરા લાલય હતા ને લીલાય હતા ને પીળાય હતા ને ગુલાબી હતા અને એટલો સરસ પરોવેલો હતો. અને રાધાજીએ કહ્યું, અબ મેં જાઉં ક્યાં? હવે ઠાકોરજી કે હમણાં તો આવ્યા છો ને હમણાં જવાનું? રાધાજી કે મારા બાવા મારી રાહ જોશે. અને વૃષભાનજીને એટલા બધા વાલા હતા રાધાજી કે જેવા બહારથી આવે અને જેવું ખોલે કીર્તિજી તરત પૂછે બિટિયા ક્યાં? એટલે કે મારા પિતાજી આવીને મારું પૂછશે એના પહેલાં હું પહોંચી જાઉં. તો ઠાકોરજી એમને ખેંચીને જે ગળામાં કંઠમાં હાર ધારણ કર્યો હતો તો ત્યાં કદંબ વન હતું. શું હતું? કદંબ વન. અને એનો છાંયડો એટલો બધો સરસ આવતો હતો, પરંતુ એમાંથી સાંજનો જે ચંદ્ર ઉગવાની તૈયારીમાં હતો એની ચાંદની એ હીરા ઉપર એવી પડતી હતી કે ચારે બાજુ લાલ લીલા પીળા એવા સરસ મજાની ચાંદની છવાઈ ગઈ હતી કે રાધાજીને જવા દેવા કૃષ્ણને ગમતા નહોતા. એટલે જેવા રાધાજીએ ચરણ જળમાંથી બહાર કાઢીને જવા ગયા તો પ્રભુએ હાથ પકડી લીધો અને રાધાજીએ હાથ છોડાવ્યો તો પેલા કંઠમાં હાર હતો એ પકડો તો હાર તૂટી ગયો અને બધા હીરા ધરતી ઉપર પડી ગયા, વેરાઈ ગયા. હવે રાધાજી ખીજાણા કે મારા પિતાજીએ આજે જ હાર બનાવ્યો છે, આજે જ આવ્યો છે, હવે હું જવાબ શું દઈશ કે કેવી રીતે તૂટી ગયો? તો મને આવો ને આવો હાર, આવીને આવી ડિઝાઇન, આવ્યું ને આવો જ દોરો, આવે ને આવા જ બધા મણકા, આવા ને આવા જ બધા થાક તમે બનાવી દો, નહીંતર આજ પછી ક્યારેય હું તમને મળવા માટે આવીશ નહીં.